આજે આપણે ડિફરન્શિએટર સર્કિટ જોઈએ. ડિફરન્શિએટર સર્કિટમાં કેપેસિટર છે, રજિસ્ટર છે અને ઓપરેશનલ એમ્પ્લીફાયર છે. આપણે સર્કિટ રન કરીએ. અહીંયા ઇનપુટ સિગ્નલ છે એ આપણે આવા શેપનું લીધેલું છે, ટ્રાયેન્ગ્યુલર શેપનું. આપણે સર્કિટ રન કરીએ. આપણને ખબર છે કે અહીંયા ઇનપુટ ટર્મિનલમાં કરંટ ફ્લો થવાનો નથી. કરંટ ફ્લો આપણે આ પાથ ઉપર થાય છે. અહીંયા જે અગાઉના લેક્ચરમાં જેમ જોયું એમ આ રીતે કરંટ પસાર થાય છે. પણ અહીંયા કેપેસિટર છે. અગાઉ આપણે રજિસ્ટર રાખેલો હતો. તો કેપેસિટરનું નેચર અલગ છે. કેપેસિટર પોતાનામાંથી પસાર થતો કરંટ એ વોલ્ટેજમાં થતા ફેરફાર ઉપર આધાર રાખે છે. આપેલા સમયમાં વોલ્ટેજમાં થતો ફેરફાર એટલે બીજું કંઈ નહીં, પણ તમે જે ઇનપુટ સિગ્નલ આપેલું છે ને એમાં કેટલો ઢાળ સ્લોપ રહેલો છે ને એ દર્શાવે છે. તો આ સર્કિટ શું બતાવશે તો કે તમે જે ઇનપુટ સિગ્નલ આપો છો ને એનો ઢાળ કેટલો છે ને એ તમને આઉટપુટમાં આપે છે, અને એને સારી ભાષામાં ડિફરન્શિએટર કહેવાય. હું આ સિમ્યુલેશન સ્ટોપ કરું છું. આપણું ઇનપુટ સિગ્નલ કેવું છે? ટ્રાયએન્ગ્યુલર છે. તો તમે નીચે આઉટપુટ આપેલું છે, તો જ્યાં મારું કર્સર છે ત્યાં તમે જુઓ. અત્યારે કર્સર -4.844 વોલ્ટે છે. ઇનપુટ ઉપર છે, આઉટપુટ નીચે છે. હું જેમ ટ્રાયેન્ગ્યુલરમાં આગળ વધતો જાઉં છું -4 થી +4 તરફ. ઓકે, તો અહીંયા જે લાઈન છે એનો સ્લોપ છે, એનો ઢાળ છે. તમારે લપસ્યું ખાવું હોય તો અહીંયા બેસીને ખાઈ શકાય, બરોબર? એટલે કે એનો ઢાળ છે. તો આ ઢાળની જેટલી વેલ્યુ છે ને એ વેલ્યુ તમને આઉટપુટમાં મળશે. તો અહીંયા હું નીચે આઉટપુટમાં જોઉં છું, તો આઉટપુટમાં મને -7 ઉપર એક આડી લાઈન દેખાય છે. હવે આ આડી લાઈન એટલે કે દરેક જગ્યાએ સરખી વેલ્યુ શું કામ છે? તો કે મારા ઇનપુટમાં આ જે આડી લાઈન છે ને એના દરેક પોઈન્ટ ઉપર ઢાળ સરખો છે. અત્યારે મારું જ્યાં કર્સર છે ત્યાં ઢાળ, પછી હું સેજ ઉપર જાઉં ત્યાં ઢાળ, દરેક જગ્યાનો ઢાળ સરખો છે. ઓકે, દરેક પોઈન્ટ ઉપર ઢાળ સરખો હોવાથી મને આઉટપુટ સરખી વેલ્યુનું મળે છે. મને આઉટપુટ -7 વોલ્ટનું મળે છે. -7 વોલ્ટ શું છે? તો કે આ ઢાળ કેટલો છે ને આડી લાઈનનો એ દર્શાવે છે. ઓકે, હવે હું ફરીથી અહીંયા આવું. અહીંયા પાછું મારી વેલ્યુ પોઝિટિવ, અહીંયા હું નેગેટિવ થી પોઝિટિવ તરફ જતો હતો. તો પોઝિટિવ તરફ જતો હતો એટલે મને મારું આઉટપુટ છે એ નેગેટિવ સાઈડ દેખાયું, 0 થી નીચે દેખાયું. હવે હું પોઝિટિવ થી નેગેટિવ તરફ જાઉં છું. ઓકે, તો અહીંયા પણ સ્લોપ છે. દરેક પોઈન્ટ ઉપરનો સ્લોપ સરખો છે, એટલે મને દરેક પોઈન્ટ ઉપર આઉટપુટમાં સરખી વેલ્યુ મળશે. અને આ જે સ્લોપ છે એટલી વેલ્યુ એટલે કે 0 થી પોઝિટિવ ડિરેક્શનમાં એટલા અપ એટલે કે 7 ઉપર મને એની વેલ્યુ મળશે. ઓકે, તો મારું આઉટપુટ છે ને એ મારા ઇનપુટ ઉપર ડિપેન્ડ કરે છે. મારા ઇનપુટ સિગ્નલનું જે વેવ ફોર્મ છે ને એનો જે ઢાળ છે ને એ મને આઉટપુટમાં મળે છે. એટલે કે મારા ઇનપુટ સિગ્નલનો જે સ્લોપ છે ને એ મને સ્લોપની વેલ્યુ આઉટપુટમાં આપે છે. તો આને જ આપણે ડિફરન્શિએટર કહીએ છીએ. ઓકે, આ મેથેમેટિક્સનું ઓપરેશન છે. તો આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયરથી આ ફંક્શન કરીએ કે તમને પહેલા પણ કીધું હતું કે ઓપરેશનલ એમ્પ્લીફાયરથી ઘણા બધા મેથેમેટિકલ ઓપરેશન થતા હોવાથી જ એને ઓપરેશનલ એમ્પ્લીફાયર કહેવાય છે. આપણે ટ્રાયેંગલને હવે પાછું શો ટૂથમાં કન્વર્ટ કરી નાખીએ. ઓકે આપું છું અને હવે આનું સિમ્યુલેશન જોઈ લઈશ શો ટૂથનું. હું મારું સિમ્યુલેશન સ્ટોપ કરું છું. તમે મારા કર્સર ઉપર જોશો તો શો ટૂથ હું અહીંયા જોઉં તો હા, હું અહીંથી જોઉં છું. મારું કર્સર છે ફક્ત ત્યાં જોઉં -3 વોલ્ટ. હું શો ટૂથ અહીંયા આગળ જાઉં છું તો એક સીધી લાઈન છે. દરેક પોઈન્ટ ઉપરનો ઢાળ સરખો છે. તો મેં આઉટપુટમાં છે ને આડી લાઈન જ કરેલી છે. બધી જગ્યાનો ઢાળ સરખો છે ને એટલે મને આઉટપુટમાં દરેક જગ્યાએ સરખી વેલ્યુ મળે છે. અને એ વેલ્યુ કેટલી મળે છે? તો કે મારી આ જે ક્રોસમાં લાઈન છે ને, મારી જે ઇનપુટ લાઈન છે ને એના ઢાળ જેટલો ઢાળ છે ને એટલું મને આઉટપુટમાં મળે છે. ઓકે, પણ હવે શો ટૂથમાં થાય છે શું કે અહીંયા પોઝિટિવ 4 વોલ્ટ થઈ જાય પછી હું પોઝિટિવ થી નેગેટિવ તરફ -4 વોલ્ટ તરફ જાઉં છું, નેગેટિવ તરફ. તો આ જે ઊભી લાઈન છે ને, તો ઊભી લાઈનનો ઢાળ કેટલો હોય? અરે લપસ્યું પણ ન ખાઈ શકાય, બરોબર? તો આ જે ઊભી લાઈન પોઝિટિવ થી નેગેટિવ તરફ જાઉં છું ને તો ત્યાં મને ઢાળની વેલ્યુ ઘણી વધુ એટલે કે મેક્સિમમ વોલ્ટ છે એટલા મળે છે. ઓકે, અને પછી પાછું તરત જ તે મારી પેલી ઉપરથી નીચે આવી જાવ પછી તરત જ તે મારું જે ઢાળ છે એ આ જે આડી લાઈનનો જે સ્લોપ છે એ મને મારો સ્લોપ મળશે અને અહીંયા નીચેની લાઈનમાં દેખાડે છે. ઓકે, એટલે કે અહીંયા જ્યાં જે જગ્યાએ તમે ઉપરથી નીચે આવો છો
ઇનપુટ સિગ્નલમાં જ્યાં પણ ઉપરથી નીચે આવો છો ત્યાં ઢાળ તમને ઘણો મળે છે આઉટપુટમાં, અને એ તમને સ્પાઇકથી એટલે કે આવા પલ્સથી ઊભા પલ્સથી દેખાડ્યું છે. અને બાકી તો આ જે આડી લાઈન છે તો દરેક પોઈન્ટ ઉપર ઢાળ સરખો હોવાથી ઢાળની જેટલી વેલ્યુ છે ને એ તમને નીચે મળે છે. ઓકે, મારું ઇનપુટ સિગ્નલ હું પાછું ચેન્જ કરું. શો ટૂથ હતું, શો ટૂથમાંથી હું મારું ઇનપુટ સિગ્નલ પલ્સ કરું છું. હા, તો ઢાળ દેખાડે છે. જો અહીંયા મારું કર્સર છે ત્યાં જો, તો પલ્સમાં હું અહીંયા 0 થી પોઝિટિવ તરફ જાઉં છું, એટલે કે આ ઊભી લાઈન આવી, તો ઊભી લાઈનનો ઢાળ ઘણો વધુ હોવાથી મને એક સ્પાઇક મળશે, અને આ પોઝિટિવ ડિરેક્શનમાં છે ને એટલે આઉટપુટમાં મને સ્પાઇક નેગેટિવ ડિરેક્શનમાં મળશે, બરોબર. અને પછી તરત જ તે હું પાછી ઊભી લાઈન આવે છે કે હું પોઝિટિવ થી નેગેટિવ તરફ જાઉં છું, તો પોઝિટિવ થી નેગેટિવ તરફ જાઉં છું ને એટલે મને આઉટપુટમાં પોઝિટિવ સાઈડ સ્પાઇક જોવા મળશે, અને વચ્ચે જ્યારે હું કાંઈ નથી કરતો ને ત્યારે મને આઉટપુટમાં નાની એવી વચ્ચે આડી લાઈન દેખાય છે. એટલે કે મને પલ્સમાં આ પલ્સ આમાં મારે શું થાય છે તો કે હું જ્યારે નેગેટિવ થી પોઝિટિવ તરફ જાઉં છું ત્યારે, અને પછી પોઝિટિવ થી નેગેટિવ તરફ જાઉં છું ત્યારે, એટલે શરૂઆતમાં એન્ડમાં મને આઉટપુટમાં સ્પાઇક દેખાય છે, અને વચ્ચેના નાના એવા ભાગ માટે મને 0 વેલ્યુ મળે છે, જે બંને સ્પાઇકની આઉટપુટના બંને સ્પાઇકની વચ્ચે દેખાય છે. ઓકે, હા, તો તમે બહુ ક્લિયર હશો કે સ્લોપ આપે છે. અને સ્લોપ શું કામ આપે છે તો કે કેપેસિટરનો એવો નેચર છે, એટલે કેપેસિટરમાં પસાર થતો કરંટ એ વોલ્ટેજમાં થતા ફેરફાર, આપેલા સમયમાં વોલ્ટેજમાં થતા ફેરફાર ઉપર ડિપેન્ડ કરે. અને આપણું ઇનપુટ સિગ્નલ એટલે બીજું કાંઈ નહીં, વોલ્ટેજ સોર્સ જ છે, બરોબર. ઇનપુટ સિગ્નલનો શેપ એ શું બતાવે છે તો કે કાંઈ નહીં, આપણને પેલું વોલ્ટેજમાં થતો ફેરફાર જ દેખાડે છે સિગ્નલ. હા, અચ્છા, તો હવે આપણે આવું પલ્સ ઇનપુટ લીધું છે. પલ્સ ઇનપુટ છે, તો જ્યાં ઊભી લાઈન દેખાય છે ત્યાં ઢાળ એટલે લપસ્યું પણ નથી ખાઈ શકાતું, બરોબર ને. એટલે ઊભી લાઈન જ્યારે નીચેથી ઉપરની તરફ જાય છે ને ત્યારે આપણને નેગેટિવ ડિરેક્શનમાં પલ્સ દેખાય છે, અને ઉપરથી નીચે તરફ જાય છે ને ત્યારે આપણને પોઝિટિવ સાઈડ પલ્સ એટલે કે ઢાળની વેલ્યુ, મેક્સિમમ ઢાળની વેલ્યુ દેખાય છે. અને જ્યારે આવી આડી લાઈન છે ત્યારે ઢાળ 0 છે, એટલે આપણને આઉટપુટમાં પણ ઢાળ 0 દેખાય છે. આડી લાઈનમાં લપસ્યા ન ખાઈ શકાય, બરોબર ને. એકદમ આડી લાઈન હોય તો ત્યાં ઢાળ 0 હોય તો આપણને આઉટપુટમાં પણ 0 મળે છે. ઓકે, આ છે ડિફરન્શિએટર કે જે આપણને આપણા ઇનપુટ સિગ્નલનો ઢાળ આપે છે. ઓકે, ઊંધું જોઈએ. આ સર્કિટ ઇન્ટિગ્રેટરની છે. આ સર્કિટ ઇન્ટિગ્રેટરની છે. હવે અહીંયા કેવું છે, પહેલા કેપેસિટર અહીંયા હતું, ઇનપુટ સાઈડ હતું, અને હવે કેપેસિટર ફીડબેકમાં આપી દીધું. વાત સાંભળો, ડિફરન્શિએશન કોનું કરવાનું છે તો કે કેપેસિટર જે સાઈડ છે ને એ સાઈડનું, એટલે કે ત્યાં જે પસાર થતો કરંટ હોય ને એ વોલ્ટેજમાં થતા ફેરફાર, આપેલા સમયમાં વોલ્ટેજમાં થતા ફેરફાર ઉપર ડિપેન્ડ કરતો હોય. ઓકે, તો અત્યારે અહીંયા જે કરંટ પસાર થતો હશે ને એ આપેલા સમયમાં વોલ્ટેજમાં થતા ફેરફાર ઉપર ડિપેન્ડ કરતો હશે. એટલે હવે આપણે આ જે આઉટપુટ છે ને એનો ઢાળ કન્સિડર કરશું તો આપણને ઇનપુટ આપશે. આ જે આઉટપુટમાં જે વેવફોર્મ દેખાશે ને એનો ઢાળ કેટલો છે ને એની વેલ્યુ આપણને ઇનપુટ સિગ્નલ આપશે. ઓકે, હું રન કરું છું. આ સ્ટુડન્ટ, તો આમાં શું છે તો કે આમાં તમે આઉટપુટને ડિફરન્શિએટ કરો છો અને તમને ઇનપુટ મળે છે. પણ મારે એનું ઊંધું બોલવું હોય તો એવું બોલી શકાય કે ઇનપુટનું ઇન્ટિગ્રેશન એટલે આઉટપુટ. તો આ ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે કે જે ઇનપુટ વેવફોર્મનું ઇન્ટિગ્રેશન કરીને આઉટપુટ મળે છે. ઓકે, ઇનપુટનું ઇન્ટિગ્રેશન આઉટપુટ, અને આઉટપુટનું ડિફરન્શિએશન એટલે ઇનપુટ. થેન્ક યુ.